હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય મા ખોડલ. આપણે થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું છે ને એટલો તમે સવારનો નજારો તમે જોઈ શકો છો. આ છે અમારો પંચાસર રોડ. પછી આપણે કમ્પ્લીટ થઈને દર્શન કરી લીધા. દર્શન કરીને પછી આપણે નીકળી ગયા કારખાને જવા. કારખાને પહોંચીને પછી વહી ગયા ઓફિસમાં જઈને પછી આપણે હેલ્મેટ મૂકી દીધું ઠેકાણે. પછી આપણે એરબડ મૂકીને છેલ્લો હરખો મૂકી દીધો. પછી આપણે એસી ચાલુ કરીને પીસીનું કીબોર્ડ કાઢી લીધું. પછી આપણે બધું કમ્પ્લીટ કરીને હનુમાન ચાલીસા ચાલુ કરી દીધી છે. હનુમાન ચાલીસા ચાલુ કરીને પછી આપણે બોલી લીધી. બોલીને પછી આપણે પાછા માંડ્યા કામ કરવા. હવે જમવાનો ટાઈમ થઈ ગયો, તમે જોઈ શકો છો 1 વાગી ગયો. હવે જમી પછી પાછા ઓફિસમાં કામ કરશું. ચાલો મળીએ જમી. આજ તો જમવામાં ચણાનું શાક ને રોટલી ને પાપડ ને હતું, જમી લીધું. પછી આપણે ગયા ઓફિસે. હેલો ગાઈસ, તો આપણે જમીન આવીને સેમ્પલ રાખ્યા હતા તો એ આવી ગયા છે. અત્યારે હું આ કામ કરતો હતો ત્યાં હવે આપણે ઓલા સેમ્પલ આવી ગયા છે તો એ સેમ્પલ આપણે જોઈ આવી. તડકાની બહાર નીકળવાની હિંમત તો થતી નથી. એસીમાં બે તો એ હવે કામ કરવા આવી છીએ તો જવું જ પડશે. તો ચાલો મળીએ સેમ્પલ જોઈને પછી. આપણે કામ પતી ગયું છે ને હવે આપણે ફ્રી થઈ ગયા છીએ ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે આપણે પીસીને એવું બધું બંધ કરીને પછી આપણે નીકળીને આપણે જવાનું છે વિજયભાઈની દુકાનેથી ચા પીવા જવાનું છે. ચા પીને પછી આપણે જવાનું છે ઘરે. તો પછી આપણે એસી બંધ કરી દીધું, શીશા મૂકી દીધા ઠેકાણે. પછી આપણે ઠેલો નાખ્યો ખંભે ને પછી હેલ્મેટ માથામાં નાખતા હતા ત્યાં યાદ આવ્યું કે એરબડ ચડાવવાના છે. પાછું મૂકીને પછી એરબડ લગાવીને પછી હેલ્મેટ પહેરી લીધું ને પછી આપણે નીકળી ગયા લાઇટ બાઇટ બંધ કરીને ઘરે જવા. વિજયભાઈની દુકાને પછી દીવાબત્તી કરી લઈએ વિજયભાઈ, પછી જાય આપણે ચા પાણી પીવા. તો પછી મળી ચા. ચાલો ગાઈસ, ટ્રાફિકમાં હલવાઈ ગયા આપણે લક્ષ્મીનગરના ઓવરબ્રિજ પાસે. તમે જોઈ શકો છો વિજય કાકા ઉભા બાજુમાં. ચાલો ગાઈસ, તો આપણે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. હવે નાહી પછી જમીન પછી આપણે જઈશું બહાર આટો મારવા. ચાલો પછી મળીએ. ચાલો તો હવે આપણે જમીન ફ્રી થઈ ગયા છીએ. હવે આપણે જઈશું બહાર થોડીક ચક્કર મારીએ, મન ફ્રેશ કરીએ. તો ચાલો ગાઈસ, હવે આપણે જમીન નીકળી ગયા છીએ ચા પીવા. એક ભાઈ બનાવ્યો હતો એને ચા પાઈ દે હવે. તો ગાઈસ, આપણે અહીંયા કને આપણે ચા પી લીધી છે. આપણે ભક્તિનગર સર્કલ જોઈએ ત્યારે તમે જોઈ શકો છો બડો નજારો. ફાઇનલી હવે આપણે ઘરે આવી ગયા છીએ. હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ. તો હવે સૂઈ જઈ. આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ કાલના બ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર, મહાદેવ, જય મા ખોડલ.